ચલો ટિકિટ લઈ લીધી તો અંદર જ આવી છો. નો દિવસ છે તો પતંગનું ડેકોરેશન કરેલું છે. વાઇન્દ્ર જેવો છે. આજે આપણે આવી ગયા સવી સંસ્કૃતિ ગૌધામ, નવસારીમાં આવેલ છે. સુરતથી 60 કિલોમીટર જેટલું દૂર છે. આ બાજુ પાર્કિંગ છે ગાડીનું. તો અહીંથી આપણે ટિકિટ લેવાની હોય છે. અલગ અલગ 3 વિભાગ છે. ટિકિટનો ભાવ લખેલો છે. આ પ્રસાદ ઘર છે. અહીંથી પ્રસાદી માટેનું ટોકન લેવાનું હોય છે. તો આપણે ખાલી એન્જોય પાર્કની જ ટિકિટ લીધી છે, કારણ કે 10 વાગે આપણે નીકળી જવાનું છે. 9 મોટા 5 નાના, બરાબર? હાલો ચલો ટિકિટ લઈ લીધી તો અંદર જ આવી છો. આવ્યા બાય. અહીંથી એન્ટ્રી. ધીમા ધીમા કીર્તન વાગે. આ રીતની લાગડ મૂર્તિ મૂકેલી. બાજુથી અંદર આવી એટલે અહીંયા 4 હાથીનો ગેટ બનાવેલો છે અને વચ્ચે છે કામધેનુ ગાય. ઉપર સ્વામીજી બેઠા છે. અહીંયા ગેટમાંથી અંદર આવી એટલે અહીંયા યોગ કરતા હોય ને એ ટાઈપના સ્ટેચ્યુ મૂકેલા છે. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે, પાછળ ગાય માતા ઊભા છે. 2 સાઈડ આ રીતના ગાર્ડન બનાવેલા છે. બધી ગાઉના મોઢામાંથી પાણી આવે. વચ્ચે ભગવાન સ્વામિનારાયણ ઊભા છે. આ ગાર્ડનની અંદર જવાની મનાઈ છે. અહીંયા બાળકૃષ્ણ વાસરું રમાડતા હોય ને એ ટાઈપની મૂર્તિ દર્શાવેલી છે. આ છે હનુમાન દાદાની મંદિર. અંદર જઈને જોઈએ આપણે હનુમાન દાદાના દર્શન કરવી. આ છે મેન મંદિર સ્વામિનારાયણ ભગવાન. 2 બાજુ મોરલા છે. આ સાઈડ છે ગણપતિ દાદાનું મંદિર. કળશમના શેપમાં બનાવેલું છે. આપણે દર્શન કરવી અંદર જઈને. જય ગણપતિ દાદા. અહીંયા ફરતી બાજુ આ કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પોસ્ટર લગાડેલા છે. તો આપણે અંદર જઈને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવી આવે મંદિરમાં. શહેરનો દિવસ છે તો પતંગનું ડેકોરેશન કરેલું છે. આ છે ભગવાન રાધે કૃષ્ણ. તે ભગવાન લક્ષ્મીનારાયણ. વચમાં છે સ્વામિનારાયણ ભગવાન. આ છે ગૌશાળા. મંદિરની 2 સાઈડ ગૌશાળા છે. અત્યારે ગાયો સામેની સાઈડ શિફ્ટ કરેલી છે. ભાંગી ન લાગતા હો. તો હવે આપણે ભગવાન સ્વામિનારાયણના સરસ દર્શન થઈ ગયા છે. તો હવે આપણે જઈએ એન્જોય પાર્કમાં. એન્જોય પાર્ક, નેચર પાર્ક સદસ્ય. આ છે વિભાગ ગેટ 2. તો ત્યાં આપણે નથી જવાનું. ઉપર 1 વાગે ખુલે પછી આ બધું જોવા મળે છે. અને અલગ ટિકિટ લેવાની હોય છે. આપણે જવાનું છે એટલે આની ટિકિટ નથી લીધી. આ બાજુથી આપણે આવ્યા. આ છે એન્જોય પાર્ક. અહીંયા રમતગમતમાં સૂચના મારેલી છે, તમે વાંચી શકો છો. આ રીતના બધા હિંચકા, લસરપટ્ટી એવું બધું છે. તો અમારે બેસી ગયા છે બધા. નૌકાઝુલા. જો હિસ્કાન એવું છે. આ બાજુ છે ગુરુકુળ. હાલો હિસકવા. હાલો
ત્રી વસૂલ એમ ને મીંડો સડવા ઉપર નાનો હતો ને તે વાંદરા જેવો જ હતો વાંદરા જેવો જ છે ત્યાં સડીને બેઠો કેમ કે મજા આવી તો આ તો એડવેન્ચર પાર્ક હવે નીકળવી આગળ અહીંથી હવે આપણે એક્ઝિટ કરશું તો આ તો સંસ્કૃતિ ગૌધામ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી આગલા વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ.